બધા. તો આજે દિવાળી છે અને તમને બધાને મારી તરફથી હેપી દિવાળી. તો આજે તમારા બધાના ઘરે મીઠાઈ, ચોકલેટ અને ફટાકડા તો હશે જ, કેમ કે આજે દિવાળી છે અને આપણે બધા સાંજે ફટાકડા ફોડીએ. અને કાલે ધોકો છે અને પરમદી આપણા ગુજરાતી લોકોનું નૂતન વર્ષ છે, એટલે ન્યૂ યર. અને આજના દિવસે અમે લોકોએ એક નવી રંગોળી કરી છે. તો ચાલો મેં તમને બધાને મારી રંગોળી બતાડું. તમે આ જુઓ, અમે આવી આ દીવાવાળી રંગોળી કરી છે. આવી તો આપણે બધાને દિવાળીમાં કેવી મજા, મીઠાઈ ખાવા મળે, આવે ફટાકડા ફોડવા મળે, પછી કલરની રંગોળી જોવા મળે, પછી ગેસ્ટ આવે ઘરે, પછી આપણે લોકો હારે ફટાકડા ફોડીએ. તો તમે મને કમેન્ટમાં જણાવજો કે તમારો ફેવરિટ ફેસ્ટિવલ કયો છે અને આપણા ઇન્ડિયામાં બાકી કન્ટ્રી કરતાં બહુ વધારે ફેસ્ટિવલ મનાવવામાં આવે. પછી સાંજ પડી અને પછી અમે જમી કરી ને વહેલા નવરા થઈ ને નીચે આવી ગયા. અને નીચે આવીને અમે ફટાકડા ફોડ્યા. મેં ચકરી કરી, પછી પપ્પાએ પણ થોડાક ફટાકડા ફોડ્યા, ઝાડ કર્યું અને લડ્ડુ પણ કર્યું. પછી પ્રાહીબેનને બધા ફટાકડાથી બીક લાગતી હતી, પણ ઝાડ, લડ્ડુ અને એ બધું જોવામાં એને મજા આવતી હતી. અને સૌથી વધારે મને લડ્ડુ ગમ્યા એટલે મેં એ વધારે કર્યા. પછી એની અંદર એનામાંથી જે સ્ટાર્સ નીકળે ને એ મને બહુ ગમ્યા અને એનો અવાજ એકદમ તડતડિયા જેવો હતો. ને પ્રાહીબેન પણ એને જોતી હતી, કેમકે એને બોમ્બથી ને એ બધાથી તો બીક લાગે, એટલે એ તો ના જોઈ શકે, પર એ ઝાડ અને એ બધું જોતી હતી કેમકે એમાં તો ફૂટે નહીં. પછી અમે હેલિકોપ્ટર પણ કર્યું અને હેલિકોપ્ટર તો એટલું મસ્ત થયું ને, હાય પૂછો જ નહીં. એ પહેલાં ઉપર જાય અને પછી નીચે આવે. અને હેલિકોપ્ટર મને બહુ ગમ્યું અને બીજા બધાને બહુ ગમ્યું. ને પ્રાહીબેન પણ એને જોતા હતા, એને પણ હેલિકોપ્ટર બહુ ગમ્યું. અને અમે લોકો પહેલાં બધા હેલિકોપ્ટર અને જાળી બધું કરી લીધું, કેમ કે પછી પ્રાહીબેનને બીક લાગે, એટલે અમે લોકોએ પહેલાં એ બધું કરી લીધું. પછી અમે તડતડિયા પણ કર્યા. તડતડિયા પણ બહુ સરસ થતા હતા. પછી મમ્મીએ થોડીક ફૂલઝડી પણ કરી અને એને પણ થોડાક ફટાકડા ફોડ્યા. બોમ્બ કે એવું નહીં ફોડ્યું, એને છે ને ચકરી ને પછી તડતડિયા ને એ બધું આવે ને એ બધું ફોડ્યું. પછી એને સ્કાય શોટ પણ ફોડ્યો, કેમ કે મમ્મીને છે ને બોમ્બથી બીક લાગે, એટલે એ સ્કાય શોટ ને એવું બધું ફોડી શકે. વન્સ અગેન તમને બધાને મારા અને મારી ફેમિલી તરફથી હેપી દિવાળી. બાય બાય, મળીશું પછી.